જાવ જાવ રે જૂઠડા નહીં બોલું. જાવ જાવ રે જૂઠડા નહીં બોલું. આ ભજન આપણને ખૂબ સુંદર જીવન સંદેશ આપે છે. જાવ જાવ રે જૂઠડા નહીં બોલું. જાવ જાવ રે જૂઠડા નહીં બોલું. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે નરસિંહ મહેતાને ઘેરે સીધા ગયા હતા. તમે નરસિંહ મહેતાને ઘેરે સીધા ગયા હતા. તમે સામળસાની જાન જોડી હતી. તમે શેઠ બન્યા ભગવાન જૂઠડા નહીં બોલો. તમે શેઠ બન્યા ભગવાન જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલું. તમે નિરાતે બાઈને ઘેરે સીધા ગયા હતા. તમે નિરાતે બાઈને ઘેરે સીધા ગયા હતા. તમે ઝેરના અમૃત કર્યા હતા. તમે ઝેરના અમૃત કર્યા હતા. તમે ઝેર પીતા હતા ભગવાન જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે સકુતે બાઈને ઘેરે સીધા ગયા હતા. તમે લાજુ કાઢીને કામ કર્યા હતા. તમે હોવારું બન્યા હતા ભગવાન જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે દ્રૌપદીને ઘેર સીધા ગયા હતા. તમે 999 શિર પૂર્યા હતા. તમે વીરાબાઈ નાથ ભગવાન જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે ગોરા કુંભારને ઘેરે સીધા ગયા હતા. તમે માટીના માટલા ઘડ્યા હતા. તમે બાળક સજવીને કર્યા ભગવાન જૂઠડા નહીં બોલો. તમે બાળક સજીવન કર્યા ભગવાન જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે ભોળા ભળવારને ઘેર સીધા ગયા હતા. તમે દહીંને રોટલો જમતા હતા. તમે ભાણજ બન્યા હતા ભગવાન જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે વીરપુર ગામે સીધા ગયા હતા. તમે ભિક્ષામાં વીરબલબાઈ માંગ્યા હતા. તમે ચોરીને ધોકો દીધા હાથ જૂઠડા નહીં બોલો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલો. માતા જશોદા ઝુલાવે નાના બાળ જૂઠડા નહીં બોલો. તમે સત્સંગ મંડળમાં આવ્યા હતા. તમે ધૂન મંડળ ગાયા હતા. તમે દર્શન દીધા હતા ભગવાન જૂઠડા નહીં બોલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. જાવ જાવ રે જૂઠડા નહીં બોલું. આ ભજન આપણને ખૂબ સુંદર જીવન સંદેશ આપે છે. આ દુનિયામાં ઘણા લોકો મીઠી વાતો કરે છે, પરંતુ દરેક વાત સાચો હોય એવું જરૂરી નથી. એટલે આપણે ખોટા મોહક અને જૂઠી વાતોથી દૂર રહેવું જોઈએ. ભગવાન પર સાચો વિશ્વાસ રાખવો અને પ્રેમ દયા તથા ભક્તિ સાથે જ આ ભજનનો સાચો સાર છે. જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે મને સારા કરતી મળે છે અને જીવનમાં સાચો આનંદ અનુભવાય છે.
ચાલો આપણે સૌ મળીને સત્ય, ભક્તિ અને ભગવાનના આશીર્વાદથી જીવનને સુંદર બનાવવાનો સંકલ્પ કરીએ. જય શ્રી કૃષ્ણ.